નમસ્કાર દોસ્તો, અમે જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ. જુનાગઢ અહીંયાથી 150 કિલોમીટરના અંતરે આવેલું છે. તેના માટે અમે ગાડીમાં પેટ્રોલ ભરાઈ લીધેલું છે હવે. અને સાંજના સમયે નીકળ્યા તો હવે રાત પડી ગઈ છે. ત્યાં ગાડી લઈને જઈ રહ્યા છીએ 5 મિત્રો સાથે અમે. ખૂબ જ મજા આવી જવા માટે. રાતનો સમય હતો, ઠંડુ વાતાવરણ હતું. તો ખૂબ મજા આવી. હવે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ. આ છે સમાજની વાડી. અને ચોથા માળે અમને રૂમ મળી ગઈ છે. તો બધા આવીને તરત સૂઈ જ ગયા છે. થાકી ગયેલા છે ને તે ખૂબ જ થાકી ગયા છે. અને બસ, તો અમે બધા પણ સૂઈ જઈએ છીએ. બાય બાય, ગુડ મોર્નિંગ બધાને. હવે અમે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. અહીંયાથી જુનાગઢ ખૂબ જ નજીક થાય છે. જો હું તમને બતાવું, આ છે જુનાગઢ. જો અહીંયાથી બરાબર દેખાતું તો નથી, કારણ કે સામે બિલ્ડિંગ આવી ગયું છે. એટલા માટે જુનાગઢનો જે પર્વત રહ્યો તે દેખાઈ શકે તેમ નથી. પણ હું તમને બહાર લઈ જઈને બતાવું છું કે કેવો જુનાગઢ દેખાય છે અને કેટલું નજીક છે અહીંયા રૂમથી. આ છે સમાજની વાડી, જ્યાં અમે રાત રોકાણા હતા. ત્યાં તમને સસ્તામાં રહેવાનું મળી જાય છે, જમવાની સગવડતા પણ મળી રહે છે અને ખૂબ જ નજીક પડે છે ગિરનારની. તો આ બધા મારા સાથી મિત્રો આવી રહ્યા છે. ફ્રેશ થઈને હવે અમે જઈએ છીએ ગિરનારને ચડવા માટે. પહેલાં ટ્રાય કરીશું કે રોપવેમાં જોયું પછી ત્યાં જઈને શું થાય છે. જો આવી રહ્યા છે બહાર, આ બધા મારા સાથી મિત્રો છે, જેમને ખૂબ મજા આવે છે ટ્રાવેલિંગમાં. તો પોતપોતાના બેકપેક લઈને આવી ગયા છે તે. હવે અમે અહીંયાથી જઈશું જુનાગઢ. જો આ દેખાય છે જુનાગઢ, જ્યાં 9,999 પગથિયાં આવેલા છે અને ગુરુ દત્તાત્રેયનું ઉપર મંદિર આવેલું છે. ત્યાં જવા માટે 9,999 પગથિયાં તમારે ચડવા પડશે, તો તમે ત્યાં પહોંચી શકશો. આ છે મહાદેવનું મંદિર, જે ભવનાથ તળેટીમાં આવેલું છે, જે ખૂબ જ પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીંયા મૃગીકુંડ આવેલો છે, કે જે કુંભ મેળા આપણે ગિરનારનો આ જે મેળો ભરાય છે શિવરાત્રિનો, ત્યાંથી તેની શરૂઆત થાય છે. ત્યારબાદ અમે આવી ગયા છે હવે નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં તો ખાલી ચા હતી, બિસ્કિટ કે એવું કોઈ રાખતા નથી. અને પ્લાસ્ટિકના કોઈ પણ ફૂડ પેકેટ પણ ત્યાં અવેલેબલ નથી, કારણ કે ત્યાં મનાય છે સખ્ત ફૂડ પેકેટ રાખવાના પ્લાસ્ટિકના. તો કોઈ પણ ફૂડ પેકેટ અમને મળ્યા નથી. તો ખાલી ચા પીને અમે નીકળી ગયા છીએ જુનાગઢ ચડવા માટે, ગિરનાર ચડવા માટે. જો કે 9,999 પગથિયાં આવેલા છે, એટલે લાગતું તો નથી કે આ લોકો કોઈ ચડી શકે ત્યાં. એટલા માટે અમે 50 જેટલા પગથિયાં ચડ્યા છે. એવી જોઈએ કે ક્યાં સુધી ચાલી શકીએ છીએ. આ લાગતું તો નથી કે આ ટીમ છેક સુધી પહોંચી શકે, કારણ કે બહુ 9,999 પગથિયાં આવી ગયેલા છે. એટલે તો પોસિબલ થાય એવું લાગતું નથી, અને એટલો બધો સમય પણ નથી. તો અમે નક્કી કર્યું કે ચાલો હવે આપણે અહીંયાથી જઈએ ગિરનારી બાપુના આશ્રમે, જે જૂનાગઢની નજીકમાં જ, ગિરનાર તળેટીની નજીકમાં જ આવેલું છે. ત્યાં જવા માટે કોઈ સડક નથી કે માર્ગ નથી, એટલા માટે તમારે ચાલીને જવું પડે છે. તળેટીથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલું છે અને જંગલની વચ્ચે આવેલું છે. ત્યાં કાશ્મીરી બાપુનો આશ્રમ છે, જે ખૂબ જ પ્રખ્યાત છે. અને ત્યાં કાશ્મીરી બાપુ રહેતા હતા તેમના શિષ્યો સાથે, જ્યાં તેમને આત્મસિદ્ધિનું જ્ઞાન કરેલું છે. અમે લોકો ત્યાં ચાલીને જઈ રહ્યા છીએ. આ છે જૂનાગઢનું જંગલ. તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં નગરા ઝાડવા જ દેખાય છે, કોઈ પણ વ્યક્તિ તમને દેખાતો નથી. પણ મસ્ત જગ્યા છે, વાતાવરણ છે. આ પડી રહી છે હીરોની એન્ટ્રી. આ છે કાશ્મીરી બાપુનો આશ્રમ, જે જૂનાગઢની તળેટીની નજીક 2 કિલોમીટરના અંતરે આવેલો છે. ત્યાં અમે પહોંચ્યા, દર્શન કર્યા, પછી ત્યાંથી પ્રસાદી લીધા સિવાય તમને જવા દેતા નથી. એટલે અમે બધા લોકો બેસી ગયા પ્રસાદી લેવા માટે. આ છે કાશ્મીરી બાપુ, અને આ છે તેમના અત્યારે જીવંત નર્મદા દેવી, જે શિષ્ય તરીકે રહી ચૂક્યા છે.
હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ પરબધામ જવા માટે, જે જૂનાગઢથી 35 કે 40 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં આપણે સંત દેવીદાસની જગ્યાઓ આવેલી છે. અમારા સાથી મિત્રો સાથે અમે નીકળી ગયા છીએ ત્યાં જવા માટે. આ છે ભારતીય જનતા પાર્ટી, આ છે જીવન સાહેબની મહાન જગ્યા, પોતે પુરુષ હોવા છતાં દાસી તરીકે ઓળખાણા, ભગવાન શ્રી કૃષ્ણની દાસી તરીકે ઓળખાતા, અને એણે અહીંયા જીવન સમાધિ લીધેલી. એનું જન્મસ્થળ તથા એનું સમાધિ સ્થળ બંને જગ્યાએ છે. આપણે દર્શન કરીએ. કપાસી પૂરું બાશી સાહેબના ઘરમાં આપણે બધા કમાડ પણ એના ઈ જ છે. હા રિયાની ઈ જ છે. હવે 200 150 200 વર્ષ એટલે કાંઈ ન કહેવાય. મારા દાદાનું ઘર 200 વર્ષ જૂનું છે. મારો જે જન્મ છે એ મામને રહેવા દીધું અહીં કહેતી હોય ને. મારા દેવા બધા કાઢે નાખ્યા. ના ના એટલે હવે ત્યાં તમારે રહેશો ને. હાલમાં ત્યાં નવા કે નાખ્યા. હાલ